તો કુંવરજી બાવળિયાએ કેસરિયા કર્યા છે ત્યારે આ જ મામલે અલ્પેશ ઠાકોર અત્યારે હાલ પ્રેસને સંબોધન કરી રહ્યા છે. આવો સાંભળીએ. કમજોરી સમજવાનો પ્રયત્ન ના કરે. મારી લડાઈ મારા લોકો માટેની છે, ગરીબ લોકો માટેની છે, અને એ લડાઈ માટે જે કંઈ કરવું પડે, ચાહે પાર્ટીની ફોરમમાં રહીને પણ અને એ લડવાની વાત હોય તો એ બધું જ લડીશ. હું આવનારા સમયમાં જે પત્રો લખી રહ્યો છું એ ચાહે ઠાકોર સમાજ માટે હોય, ચાહે ઓબીસી એસસી એસટી માટે હોય, ચાહે ગુજરાતના બેરોજગારો, ખેડૂતો, શિક્ષણ માટેના હોય, એ બધાને લખવાનો છું. એ ચાહે મુખ્યમંત્રીશ્રી હોય, નાયબ મુખ્યમંત્રીશ્રી હોય, અધ્યક્ષશ્રી હોય, રાજ્યપાલશ્રી હોય કે પછી વિરોધ પક્ષના નેતા કે ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આ બધાને અપીલ કરવાનું છું. જો મારી કામ કરવાની સિસ્ટમ આખી ડિફરન્ટ છે અને હું સતત લોકો વચ્ચે છું, 18 કલાક કામ કરું છું. હું પાર્ટીની મિટિંગમાં પણ આવું છું કે એવું નથી, પણ મારી પાસે હું દરરોજ હું ત્યાં હાજરી ના આપી શકું કે હું દરરોજ આવી શકું. અગત્યની મિટિંગ કોઈ પણ હું એવોઇડ નથી કરતો. બીજું, પ્રજાલક્ષી અને પ્રજા માટે લડવાનું કામ અમારું છે. લડી રહ્યા છીએ, બધા લડી રહ્યા છે. દરેકની સિસ્ટમ અલગ હોય. હું દરેક ક્ષેત્રે અમે લડી રહ્યા છીએ. આપણે હમણાં જોયું છે કે અમારા મંચ તરફથી ગૌચર હોય, ચાહે શિક્ષણની બાબત હોય, ચાહે બેરોજગારીની બાબત હોય. બેરોજગારીનું એક મહત્વનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મારી કામ કરવાની ઢબને કોઈ નારાજગી સમજતું હોય, ગરીબો માટે લડવું, ખેડૂતો માટે લડવું કે સામાન્ય માણસ માટે લડવાને કોઈ નારાજગી સમજતું હોય તો આવી નારાજગી તો બધાએ સમજવાની જરૂર છે. અને આવી નારાજગી દરેક ધારાસભ્ય તરફ હોવી જ જોઈએ. લોકોની જે લડવાના માટે નીકળ્યા હોય, જે સામાન્ય માણસ માટે લડવા નીકળ્યા હોય અને એમને નારાજગી સમજવી હોય તો હું માનું છું 182 નારાજ થવું જોઈએ. તમને એવું લાગે છે કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીને બે ટીમ કામ કરી શકતે સિનિયરોને નથી સાચવતી? એમને હું તો બહુ સ્પષ્ટ કહું છું, એમને જ પૂછો. એ અમારા પ્રદેશ પ્રમુખ છે, વિરોધ પક્ષના નેતા છે. પરંતુ હું 100% એવું ચોક્કસ કહી શકું કે સિનિયર વ્યક્તિઓની, સિનિયર લીડરોની પણ અવગણના ના થાય કોઈ પણ જગ્યાએ. એનું ધ્યાન રાખવાનું કામ અમારા બંને આ લીડરોનું કામ છે. એમને સમન્વય સાધવો જ જોઈએ અને દરેકની સ્કિલ પ્રમાણે દરેકને ન્યાય મળવો જોઈએ. તમારી સાથે સમન્વય સાધે છે બંને નેતાઓ? હું તો હજુ મેં કહ્યું, હું તો લડી રહ્યો છું. સમન્વય સાધે છે પાર્ટી તરફથી, ચાહે રાજ્યનું નેતૃત્વ હોય, ચાહે દિલ્હીનું નેતૃત્વ હોય, બધા સમન્વય સાધે છે, પૂછે પણ છે અને ન્યાય પણ આપે છે. એટલે મારો ઇસ્યુ એ નથી. હજુ કહું છું, જે કંઈ સિસ્ટમ સામેની લડાઈ છે એમાં કોંગ્રેસ પાર્ટીએ એક થઈને લડવાની જરૂર છે અને સમન્વય સાધવાની જરૂર છે. સમન્વય કે જ્યાં પણ ઉણપ દેખાતી હોય તો આ બંને નેતાઓએ ઝૂકીને પણ એ પાર્ટી ચલાવવી પડશે. પાર્ટીની અંદર તમામ લોકોને સાથે લઈને ચાલવા પડે. તમારી સાથેના જે ધારાસભ્યો છે 6 થી 7 જેટલા ધારાસભ્યો, તેની સાથે હાલ ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસ છોડવાની. એ વાતમાં કેટલું તથ્ય છે? જેટલા કોંગ્રેસના ધારાસભ્યો છે બધા અમારા ધારાસભ્યો છે. પાર્ટી છોડવાનો કે એવો કોઈ નિર્ણય શા માટે કરવો છે? અમારી લડાઈ મેં હજુ પણ કહું છું, અમે જે કંઈ નિર્ણય અમારો થયો છે, અમારા નિર્ણય